નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। નવરાત્રિના તહેવાર આડે હવે માત્ર ગણતરીના દિવસો જ રહ્યા છે। એવામાં રાજ્યભરમાં નવરાત્રિને લઈને અર્વાચીન અને પ્રાચીન ગરબા યોજાશે। ત્યારે સૌરાષ્ટ્રમાં એકમાત્ર રાજકોટમાં મવડી ચોક ખાતે થતો સળગતી ઈંઢોળીનો રાસ શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બની જાય છે। રાજકોટમાં સળગતી ઈંઢોળી માથે મૂકીને હાથમાં મશાલ સાથે દર વર્ષે નાની બાળકીઓ માતાજીની આરાધના કરે છે। ત્યારે આ વર્ષની નવરાત્રિ માટે પણ બાળાઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે। જ્યારે આ ઈંઢોળી રાસ જોવા માટે અંદાજિત 5 થી 7 હજાર લોકો પણ આવે છે। જો કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ પછી આયોજકો પણ સતર્ક બન્યા છે અને તેઓ પણ માત્ર નવરાત્રિ જ નહીં પરંતુ રાસની પ્રેક્ટિસ કરાવી રહ્યા છે। રાજકોટના મવડી ચોકડી નજીક બજરંગ ગરબી મંડળ દ્વારા ગરબાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે। આ રાસને જોવા માટે દૂર દૂરથી લોકો મોટી સંખ્યામાં આવે છે। ગરબી મંડળની 6 બાળકીઓ દ્વારા આ રાસ રજૂ કરવામાં આવે છે, જેમાં હાથમાં સળગતી મશાલ હોય છે અને માથા ઉપર સળગતી ઈંઢોળી અને ગરબો હોય છે, તેમજ બાળકીઓ માતાજીની આરાધના કરતી હોય છે। લગભગ અડધો કલાક સુધી બાળકીઓ આ સળગતી ઈંઢોળી માથા પર મૂકીને રાસ રમતી હોય છે। જ્યારે બજરંગ ગરબી મંડળ દ્વારા છેલ્લા 16 વર્ષથી આ સળગતી ઈંઢોળી રાસ રમવામાં આવે છે, ત્યારે આ 17મા વર્ષની તૈયારી પણ આરંભી દેવામાં આવી છે। જ્યારે આ 6 બાળાઓ માથે સળગતી ઈંઢોળી મૂકીને રાસ રમે છે ત્યારે અદ્ભુત દ્રશ્યો સર્જાય છે। આ વેળાએ મા દુર્ગાની જાણે આ બાળાઓમાં પ્રચંડ શક્તિ સમાય હોય તેવા દ્રશ્યો નિહાળવા મળે છે।